હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજાથી છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. ઘણા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે જવાનું છે આપણે મવા, કારણ કે હત્યુમાં જે અમારા જે વાડી વિસ્તાર છે અમે જ્યાં રહી છીએ એ જે હત્યુમાંનો ગ્રાસ કહેવામાં આવે છે. અમારું ગામ છે મજાદર, જે કાગધામના નામથી ઓળખાય છે. પણ હત્યુમાંના અહીંયા માથા દીધેલા છે અને જે માથા જે દીધા સ્થાન મવામાં છે. તો અહીંયા અત્યારે આપણે કંકોત્રી લઈને જવાનું છે. અમારે કરવાનું છે મસ્ત યજ્ઞ, મતલબ કથા કરવાની છે. તો એ કથા કરવા માટે માતાજીને આમંત્રણ દેવા માટે જઈએ છીએ. જોકે અમારા ગામમાં પણ માતાજીને ખાંભ્યું છે, પણ જે મેન સ્થળ મવાની અંદર છે ત્યાં જવાનું છે. તો હાલો આપણે ફટાફટ જઈએ. અમે પૂરા ગામ સમસ્ત જઈએ છીએ, તો જોડાયા રહીજો અને હાલો જઈએ. તો મિત્રો મસ્ત મજાના આવી ગયા છીએ આપણે અત્યારે રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે. અને જો ભાઈ તમને દર્શન કરાવું, ઝાઝા દિવસે ભાઈ અહીંયા આવ્યો છું. એનું કારણ છે કે ભાઈ નોકરીમાં આવો હતા અને જો આવી ગયા છે મસ્ત મજાના રામદેવ પીર મહારાજના. તમે પણ દર્શન કરી લો. અને બહુ મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે હમણાં બહુ થઈ ગયા છે દિવસો. સારું બ્લોગમાં બનાવી રહ્યો. ગામમાં મંદિર છે ત્યાં આવી ગયા છે ને વાળીનાથના, અને દર્શન કરી લો. વાળીનાથ ભગવાન છે અને નાગ દેવતા ને અહીંયા અંદર જ અમારા રહસ્ય માતાનું મંદિર છે. અમારા કુળની દેવી છે, જે રવધામની અંદર મંદિર છે. આ માવલાપા સાબાન ને મસ્ત મજાનું આ મંદિર ખુલી ગયું. આવી ગયા રવેશભાઈ. હવે જો હું હચ્ચુમાની વાત કરું છું, આપણે જે જઈએ છીએ ને કંકોત્રી લઈને, એ આ હચ્ચુમાં જોકે એ માતાજીના નામ ત્યાં જે ખાંભી છે ને ત્યાં લખેલા છે. જે માતાજી હતી એ થઈ ગયા છે, માથા દીધા છે. અને અમારા મજાદરનો ગામનો ઇતિહાસ છે. જોકે એક ઇતિહાસ દટાઈ ગયેલો છે, પણ જોકે પૂરી જાણકારી નથી અત્યારે. પણ મુદ્રમાં હાવ બહુ નથી જાણકારી, બાકી આ સત્ય તો છે. પૂરી જાણકારી આવી છે તેથી કલાકારોને બધાને કહેવું અને ઇતિહાસ જાગૃત કરાવીશું. આ છે અમારા રવેશમાં, અહીંયા સતયુમાં છે. સારું મસ્ત રીતે દર્શન કરી લઈએ અને દર્શન કરીને પછી મળીએ. મસ્ત મજાનું કલર કામ અત્યારે અહીંયા થઈ રહ્યું છે. જોઈ લો ભાઈ, મસ્ત એનું મંદિરનો કલર થાય છે હજી હાલમાં. મિત્રો અને જો બહારથી બાપા આ રીતનું છે. આ મંદિર નહોતું આવું, તે ખાલી એમને ખાંભ્યું હતું ને ભાઈ, તે આવ્યો હતો હું. અને અત્યારે તો બહુ મોટું મંદિર બની ગયું છે. તો હાલો અંદર જઈને તમને દર્શન કરાવું અને દેખાડું. શરીફળ ને બધું લઈ લીધું. ચાલો ફટાફટ જઈએ અંદર.
આવી ગયા છે ઘરે અત્યારે, અને જો તો અત્યારે અંધારે જેવું લાગતું છે. જો ભાઈ કમળ પેક કર્યું છે અત્યારે, કારણ કે ભાઈ હું છે આખી રાતનો ઉજાગરો છે મારા ભાઈ. પીપાઉમાં નોકરી હમણાં 12 કલાક હાલે છે, એટલા માટે ભાઈ વ્લોગિંગ પણ નથી કરી શકતો, અને બધું ભેગું ન થાય. વોચ ટાઈમ પણ ઘણો તૂટે છે. વિડીયો તમે બધાને શેર કરતા રહ્યો. ને ભાઈ હચ્યુમાં આપણે જઈએ જ્યાં મહુવાની અંદર અમારે આ મજાદર ગામ જ્યારે સારણો પાસે નહોતું અને ચાક જપ્ત થયેલું હતું, એટલે માતાજીએ ત્રાગા લેવા માટે કીધું હતું કે તમે માથા આપો. માતાજીએ ત્રાગામાં માથા આપ્યા. માથા આપીને મજાદર ગામ અમારું અમને મળ્યું, અને પછી સારણો રહેવા લાગ્યા. આજે અમારે મજાદર ગામ છે જે કવિદુલ્લા ભાઈ આ કાગનું ગામ છે, કાગધામ મજાદર. જો કે કાગધામથી પ્રખ્યાત છે. જો કે ભગત બાપુની કર્મભૂમિ છે, અને ભાઈ ભગત બાપુ જેવા તો લેખક કવિ ન થાય. કે ભાઈ ઘણું આપણને સંદેશો આપ્યો છે, ઘણા એટલે ઘણા આપણને સણોઠીમાંથી વાત કરીએ તો સણોઠીમાંથી આપણને સંદેશો આપ્યો છે. જ્યાં પણ જાઓ તમને મીઠો આવકારો દેજો, ને ઘણું આપણને ભગત બાપુથી મળ્યું છે ને એ રીતનું છે. તો આપણે ભાઈ એક પણ ઇતિહાસ આપણે ન ડટાણો રહે, જે હત્યુમાનો ઇતિહાસ છે, જે મજાદર ગામ છે એ હત્યુમાના લીધે છે. એટલા માટે ભાઈ પણ ઇતિહાસને બારણે લાવવો. જો કે હમણાં અમારે કરવાના છે કથા, તો મોરારી બાપુને બધા આવી છે. ચોથા મહિને 2 તારીખથી આપણે કથા ચાલુ થાય, ને 10 દીની કે 9-10 દીની રહેશે. તો એ પણ આપણે જોવું માંડશું. તો સારું, હવે આપણે હોઈ જઈએ, અને અત્યારે વિડીયોનો આપણે અહીંયા કરીશું એન્ડ. તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જવીમાં ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવીને, જેથી કરીને આવનારા વિડીયો તમને નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી બધાને જય માં સોનલ. બાય બાય. સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો.